હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું। આજે આપણે ઘરની સામગ્રીમાંથી તૈયાર થઈ જાય એવો નવો નાસ્તો બનાવવાના છીએ। વેકેશન હવે ખુલી ગયું છે બાળકોનું, અને રોજ લંચ બોક્સમાં શું આપવું એ વિચાર આવતો હોય છે। તો આવી રીતે તમે બાળકોને બનાવી અને લંચ બોક્સમાં આપી શકો છો, અને બાળકોને પણ આ રીતના નાસ્તા ખૂબ જ ગમતા હોય છે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો। અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ, તો કરી દેજો। બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। અને જો તમને અમારા વિડીયો પસંદ હોય ફ્રેન્ડ્સ, તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરને વધુમાં વધુ શેર કરજો। નાસ્તો બનાવવા માટે અહીં અમે 4 નંગ બટેટાને સરસ રીતે બાફી અને ઠંડા કરી લીધા છે। તમે રાત્રે પણ આ નાસ્તો તૈયાર કરીને રાખી શકો છો। સવારમાં લંચ બોક્સમાં આપવાનો હોય તો રાત્રે તમારે તૈયાર કરી અને રાખી દેવાનો। હવે આપણે લસણ ક્રશ કરી લઈશું, ત્યારબાદ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે। થોડી કોથમીર ધોઈને સમારેલી, ચોખાનો લોટ લીધો છે અમે અહીં। તમે કોર્નફ્લોર અથવા તો મેંદો પણ લઈ શકો છો જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો। ત્યારબાદ 1 ચમચી સોજી લેવાનો છે। જો તમારી પાસે સોજી ના હોય તો તમારે સ્કીપ કરવાનો। હવે આપણે જે બટેટા મેશ કરીને રાખ્યા છે તેની અંદર આ બધી જ વસ્તુ એડ કરી દેવાની છે। લોટ એક સાથે બધો નથી ઉમેરી દેવાનો, થોડો થોડો લોટ આપણે ઉમેરીશું। બાળકોને ખાવાનું હોય તો તમે ચીલી ફ્લેક્સ ઓછા નાખો તો પણ ચાલે, પણ આનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ આવે છે। અને જો તમે લસણ ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાનું। સોજી ઉમેરીશું। 4 જ બટેટાની અંદરથી ઘણો બધો નાસ્તો તૈયાર થઈ જાય છે આ। ત્યારબાદ ચોખાનો લોટ આપણે થોડો થોડો ઉમેરતા જઈ અને લોટ બાંધવાનો છે, આવી રીતે। બીજો ઉમેરીશું। બાઇન્ડિંગ માટે આપણે ચોખાનો લોટ ઉમેરવાનો છે। જેટલો લોટ આપણે લીધો હતો એ બધા જ લોટની જરૂર પડી છે, એટલે અમે ઉમેરી દીધો છે। ક્યુબ અહીંયા ચીઝનું એક ક્યુબ લીધું છે, એ પણ આપણે તેમાં છીણી લઈશું। તમે વધારે ચીઝ પણ ઉમેરી શકો છો। ચીઝવાળો નાસ્તો બાળકોને વધારે ગમતો હોય છે, તો આ રીતે તમે ચીઝ છીણી અને નાખશો તો એ લોકોને મજા આવશે ખાવાની। આ રીતે તમે નાસ્તો બનાવી અને રાત્રે તૈયાર કરી અને ફ્રીઝમાં રાખી શકો છો, અને પછી સવારમાં બાળકોને આપી શકો છો લંચ બોક્સમાં। બધું જ મિક્સ કરી અને લોટ બાંધી દેવાનો છે। જો વધારે લોટની જરૂર પડે તો બીજો તમારે 1 કે 2 ચમચી લોટ ઉમેરી દેવાનો આની અંદર, પણ આ રીતનું ટેક્સચર રાખવાનું છે। હવે જે લોટ આપણે રાખ્યો છે તેને 4 ભાગમાં આપણે કટ કરી લઈશું, આવી રીતે। તમે જોઈ શકો છો ફક્ત 4 જ બટેટામાંથી કેટલો બધો નાસ્તો તૈયાર થયો છે આ। જે પેલું મકેનના પેકેટ મળતા હોય છે માર્કેટમાં, આ એ જ રીતના મકેનના ટેસ્ટ જેવા ચીઝ ચીલી પોટેટો બાઇટ તૈયાર થશે। ચીઝ ગાર્લિક પોટેટો બાઇટ એટલા ટેસ્ટી લાગે છે કે બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે, અને એકદમ ઓછા ખર્ચે તૈયાર થાય છે આ। જે મકેન માર્કેટમાં મળતા હોય છે પેકિંગમાં, એ ખૂબ જ મોંઘા આવતા હોય છે, પણ જો આવી રીતે તમે ઘરે તૈયાર કરીને બાળકોને આપશો તો ઘરનું બનાવેલું અને ચોખ્ખું બાળકોને આપણે આપી શકીએ છીએ। તમને બીજો કોઈ શેપ ગમતો હોય તો બીજા કોઈ શેપમાં પણ તમે આ કટ કરી શકો છો, અથવા તો સ્ક્વેરમાં પણ તમે કરી શકો છો, અને ગોળ ગોળ પણ તમે વાળી અને બનાવી શકો છો। મકેનમાં આ રીતના પીસ હોય છે, એટલા માટે અમે આ જ રીતના પીસ રાખ્યા છે। આવી રીતે બધા જ રોલ વાળી અને આપણે કટ કરી લેવાના છે। બીજી બાજુ તેલ ગરમ કરવા મૂકી દેવાનું। તેલ સરસ ગરમ થઈ જાય એટલે આવી રીતે આપણે એને ફ્રાય કરી લઈશું। ગેસ આપણે ધીમો કરી દેવાનો છે। એકવાર તેલ ગરમ થાય પછી મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આપણે આને ફ્રાય કરવાના છે। જો તમારે આને સ્ટોર કરવા હોય ફ્રીઝરમાં તો હાફ ફ્રાય કરી અને તમે સ્ટોર પણ કરી શકો છો, અને જ્યારે બાળકોને ખાવા હોય ત્યારે તમે ફરીથી તેને ફ્રાય કરી અને ગરમ ગરમ આપી શકો છો।
વધારે બનાવી અને તમે સ્ટોર પણ કરી શકો છો. આ રીતના હાફ ફ્રાય કરી અને સ્ટોર કરી દેવાના ઝીપ-લોક બેગની અંદર ફ્રીઝરમાં. એ રીતે પણ તમે રાખી શકો છો. આવી રીતના થોડા થોડા ફ્રાય થાય પછી તમે કાઢી અને ઠંડા થાય એટલે સ્ટોર કરી શકો છો. અને જ્યારે બાળકોને તમારે આપવા હોય ત્યારે તમે ફરીથી તેને ફ્રાય કરી અને આપી શકો છો. જે રીતે મકેન આપણે આપીએ છીએ ફ્રાય કરીને એ જ રીતે. આવી રીતનો કલર આવે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે. હવે આપણે સરસ ફ્રાય થઈ ગયા છે તો કાઢી લઈશું. એ જ રીતે બધા પોટેટો બાઈટ આપણે ફ્રાય કરી લઈશું. અમે તેને ટામેટાના સોસ સાથે સર્વ કર્યા છે. તમે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો અને મેયોનીઝ સાથે પણ ખાઈ શકો છો. તો તૈયાર છે આપણા ચીઝ ગાર્લિક પોટેટો બાઈટ. આના સિવાય બીજા ઘણા બધા એવા નાસ્તા અમે પહેલાં પણ બતાવેલા છે, તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. એ પણ તમે બાળકોને લંચ બોક્સમાં બનાવીને આપી શકો છો. એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને છે એ નાસ્તા પણ. તમને અમારી આ ચીઝ ચીલી ગાર્લિક પોટેટો બાઈટની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ. અને તમે કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો. જો તમને અમારા વિડીયો પસંદ હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું. બાય.